હેલો ફ્રેન્ડ્સ, જય ગિરનારી. હું છું પ્રોફેસર કેપી અને સ્પોકન ઇંગ્લિશની આ જે આપણી સિરીઝ છે એની અંદર આજે ખાસ એક નાનકડો એવો વિડીયો ઇન્ટરવ્યૂની અંદર એક ક્વેશ્ચન પૂછાય છે, ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. એટલે કે તમારે તમારી જાત વિશે એક શોર્ટ એન્ડ સ્વીટ ઇન્ટ્રોડક્શન જે ઇન્ટરવ્યૂ લેનાર છે, કન્ડક્ટ કરનાર છે એને આપવાનો હોય છે. તો એ શોર્ટ ઇન્ટરવ્યૂની અંદર જે આ ક્વેશ્ચન પૂછાય છે એની અંદર આપણે કેવો જવાબ આપવો જોઈએ, ખાસ કરીને ઇંગ્લિશની અંદર આપણે શું કહેવું જોઈએ, શું ના કહેવું જોઈએ. ઘણીવાર આપણે આમાં ભૂલ કરતા હોઈએ છીએ અથવા તો આપણે માઇનોર મિસ્ટેક કરતા હોઈએ છીએ. તો આજે આપણે જોઈએ કે અંગ્રેજીની અંદર શોર્ટ એન્ડ સ્વીટ તમારો જે ઇન્ટ્રોડક્શન છે એ કેવી રીતે અપાય. તો એની અંદર આપણે ખાસ એના સ્ટેપ્સ છે. તો ફર્સ્ટ તમારે ગ્રીટિંગ કરવાનું છે, એટલે કે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ જે હોય તે એ સિચ્યુએશન અને દિવસ મુજબ થશે, એમાં આપણે કાંઈ નહીં કરી શકીએ. સેકન્ડ થિંગ કહેવાનું છે તમારું નામ. નામની અંદર ખાલી નામ નહીં, આપણે કોઈ સેલિબ્રિટી નથી એટલા માટે એની સાથે કે નામ વિથ સરનેમ, એટલે તમારી અટક પણ સાથે બોલવાની છે. ઘણા લોકો ઇન્ટ્રોડક્શનમાં મેં જોયું છે સ્ટુડન્ટ્સને ઊભા કરીએ એટલે પોતે નામ જ બોલે. આપણે કોઈ સેલિબ્રિટી નથી અને આપણે કોઈ એવા દાદા નથી કે જે આપણે નામથી જ બધા ઓળખતા હોય. તો ખાલી નામ નહીં ચાલે, નામ સાથે સરનેમ જે એક સારી હેબિટ છે. તો તમારું નામ થઈ જાય, પછી તમે ક્યાંથી બિલોંગ કરો છો, તમારું સિટી, તમારું વિલેજ, જે જગ્યાના તમે હોય એના વિશે તમારે કહેવાનું છે. સેકન્ડ સ્ટેપમાં તમે ક્યાંથી બિલોંગ કરો છો તે. ત્યાર પછી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે કહેવાનું છે તમારા એજ્યુકેશન વિશે. તમે ગ્રેજ્યુએટ ક્યાંથી કરેલું છે, જો માસ્ટર ડિગ્રી હોય તો માસ્ટર ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, વોટ એવર યુ હેવ ડન. યસ, તમે જે એજ્યુકેશન ડિગ્રી મેળવેલી છે એ બધી એજ્યુકેશન મીન્સ ગ્રેજ્યુએટ, 12th પછીની જે મેઇન ડિગ્રી હોય એના વિશે તમારે ઇન્ટરવ્યૂને જણાવવાનું હોય છે. ત્યાર પછી તમારે જો તમને એ ફિલ્ડને લગતો કોઈ એક્સપિરિયન્સ હોય તો તમારે એ એક્સપિરિયન્સ વિશે કહેવાનું છે કે આઈ હેવ સો એન્ડ સો એક્સપિરિયન્સ. કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, કયા ડિપાર્ટમેન્ટમાં એક્સપિરિયન્સ છે. યસ, તો એ વિશે તમારે ત્યાર પછી કહેવાનું હોય છે. અને લાસ્ટમાં તમારી કોઈ પ્રોફેશનલ સ્કિલ હોય કે જેના દ્વારા તમે સિલેક્ટ થઈ શકો તો એ સ્કિલ વિશે તમારે લાસ્ટમાં કહેવાનું હોય છે. તો જોઈએ આપણે એક આનું એક્ઝામ્પલ કે ટેલ મી અબાઉટ યોર સેલ્ફ ઇન્ટરવ્યૂમાં પૂછાય તો તમારે શોર્ટ એન્ડ સ્વીટમાં તમારું ઇન્ટ્રોડક્શન આપવાનું હોય છે. તો આપણે કેવી રીતે બોલી શકીએ? સૌથી પહેલાં કીધું એમ ગ્રીટિંગ, નામમાં વિથ સરનેમ બોલવાનું છે, ખાલી નામ નહીં ચાલે. ગુડ મોર્નિંગ સર, માય સેલ્ફ કેતન પોપટ. આઈ બિલોંગ ટુ જુનાગઢ. આઈ હેવ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન ઇન BCA from SSSDIT College, Junagadh. Then I joined the master. I have completed my master in MCA from SSSDIT College from Junagadh, જે કોલેજનું નામ હોય તે. I have 12 years of experience in the teaching field. કારણ કે મને ટીચિંગનો અનુભવ છે. તમને જે ફિલ્ડનો અનુભવ હોય એના વિશે તમારે કહેવાનું હોય. તો I have 12 years of experience in teaching. I have taught subjects like C, C++, Java, Android, ASP.NET and many other subjects like communication skill, English also, English grammar also. અને લાસ્ટમાં તમારી સ્કિલ વિશે. તો સ્કિલ વિશે તમે તમારી જે પોઝિટિવ સ્કિલ હોય એના વિશે તમે કહી શકો. દાખલા તરીકે ઇફેક્ટિવ ઇંગ્લિશ કમ્યુનિકેશન સ્કિલ. આઈ કેન ડિલિવર અ લેક્ચર ઓન અ પર્ટિક્યુલર ટોપિક with effective manner. I can take presentation, public speaking, teamwork, time management, lots of આ બધી જે સોફ્ટ સ્કિલ હોય છે લાસ્ટમાં તમારે એના વિશે કહેવાનું હોય છે. તો આવી રીતે શોર્ટ અને સ્વીટમાં તમે તમારું ઇન્ટ્રોડક્શન આપી શકો કે જેની અંદર યોર નેમ, બિલોંગ કરો છો તે, તમારું સ્ટડી, તમારું એક્સપિરિયન્સ અને તમારી સ્કિલ. આટલું જો તમે શોર્ટમાં તમે ઇન્ટરવ્યૂને કહો તો ઇટ્સ ઇનફ. તો આ એક નાનકડો એવો વિડીયો. આવા જ સ્પોકન ઇંગ્લિશના અને કમ્યુનિકેશન સ્કિલના વધારાના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. ટિલ ધેન, ગુડ બાય.